Hello everyone, how are you all? I hope you all are doing well. So kids, આજે આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છે અરેન્જ વર્ડ્સ, જો કે આ અગાઉ આવું આપણે ક્યારેય કર્યું નથી. સો ફર્સ્ટ વિલ એક્સપ્લેન કે વોટ ઇઝ અરેન્જ વર્ડ્સ. પહેલાં મેં તમને સમજાવું કે અરેન્જ વર્ડ્સ એ શું હોય. આપણને આડા અવળા અમુક શબ્દ દીધા હોય એને આપણે પ્રોપરલી અરેન્જ કરવાના છે. ફોર એન એક્ઝામ્પલ, અગર સ્કૂલ પહેલાં છે ને પછી મહદી છે તો એ કરેક્ટ છે? નહીં, આડું અવળું છે, રાઈટ. તો પહેલાં આવે મહદી, પછી આવે સ્કૂલ, રાઈટ. તો ચલીએ, એવી જ રીતે આપણને અમુક વર્ડ્સ અને સેન્ટેન્સીસ આપ્યા છે જેને આપણે પ્રોપર એટલે કે કરેક્ટ ઓર્ડરમાં સેટ કરવાના છે, અરેન્જ કરવાના છે. ઓકે, તો ચલીએ. બિફોર આઈ સ્ટાર્ટ, આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ ઓલ, પ્લીઝ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. હેડિંગ દઈએ અરેન્જ, ARANGE, arrange, THESE, these, WORDS, words, IN, CORRECT, correct, sentences, SEN, લખ્યું SEN, TEN, CES, sentences, લખ્યું. Repeat after me. SEN, done. TEN, CES, sentences, લખ્યું. ચલીએ તો જોઈએ કયા કયા વર્ડ્સ આપ્યા છે આપણને, કયા કયા સેન્ટેન્સીસ છે જેને આપણે પ્રોપર અરેન્જ કરવાના છે. સો આર યુ રેડી કિડ્સ? તો ચલીએ शुरुआत करिए. अ बेंच सेट वी ऑन, लखिए BENCH, बेंच, लख्यू. BENCH, bench, લખ્યું. SAT, set, WEV, લખ્યું. I will repeat, WEV, on. આ લાગે છે તમને પ્રોપર? આ સેન્ટેન્સ જે છે એ તમને કરેક્ટ લાગે છે? અ બેન્ચ સેટ વી ઓન, આનો મતલબ શું થાય ખબર છે? બેન્ચ જે છે ને એ અમારી ઉપર બેઠી છે. આપણી ઉપર બેન્ચ હોય છે ક્યારે? કે આપણે બેન્ચ ઉપર હોઈએ છીએ? યસ, આપણે બેન્ચ પર બેસીએ છીએ.
तो चलिए आनो करेक्ट वर्ड लखीए, करेक्ट सेंटेन्स लखीए। आनु करेक्ट थाय शू थाय कोण कहेशे? जो बधा याद करीने राखवानुं छे, मैं गूगल मीट में पूछवानी छूं। तो चलिए आनु करेक्ट वर्ड थशे शू थशे? तो जोईए सौथी पहेला आवशे वी। शू आवशे? वी। आंसर लखीए। पहेला आपणे वन लख्युं, पछी क्वेश्चन लखीए अ बेंच सेट वी ऑन। अ बेंच सेट वी ऑन। लखाई गयुं? चलिए पॉसिबल ज नहीं, आ तो करेक्ट आंसर नहीं। तो हवे आपणे लख्युं वी लख्युं बधाए WEV लखी लीधुं WEV। WEV लखी लीए। लख्युं बधाए? चलिए वी पछी आपणे शुं लेशुं? सेट SAT सेट। SAT सेट लखीए। SAT सेट। डन। ON on। ON on। A bench। We sat on a bench। साचो आंसर शू थयो? We sat on a bench। लखाई गयुं बधाने? आनो साचो आंसर थयो We sat on a bench। शू थयो बच्चा लोग? अने आ वाक्य शू हतुं? आ वाक्य हतुं A bench sat we on। शू हतुं? A bench sat we on। तो ए साचुं नहोतुं। साचो आंसर थयो We sat on a bench। चलिए बधाने लखाई गयुं? Now we'll move on number 2। Now we will move on number 2। नंबर 2 જોઈએ શું છે? Go the birdie park to। લખીએ GO go THEY they BIRDIE birdie। PARK park TO2 they go birdie park too। લખ્યું?
શું આવશે? જો મેં સાચો આન્સર તો બોલી બી ગયા. આપણે લખ્યું હતું, આપણે લખ્યું બધાએ. લખીએ GO ગો, THEY દે, લખ્યું GO ગો, THEY દે, લખ્યું BIRDIE બડી, PARK પાર્ક, TO2. ચલિए આ તમને લાગે છે પ્રોપર સેન્ટેન્સ? લાગે છે આ વાક્ય સહી છે? નહીં. તો ચલિए જોઈએ સાચો વાક્ય ક્યાંથી થશે. તો સૌથી પહેલા જોઈએ શું છે. લખીએ ધે, THEY ધે, લખ્યું THEY ધે, THEY ધે, GO ગો, લખ્યું GO ગો, TO2 લખ્યું TO2 લખાઈ ગયું. They go to, લખ્યું they go to, પછી શું આવશે? બર્ડી પાર્ક, બર્ડી પાર્ક. ચલિए લખાઈ ગયું. સેન્ટેન્સ હતું આપણને જે શરૂઆતમાં આપ્યું હતું એ હતું ગો ધે બર્ડી પાર્ક ટુ. ગો ધે બર્ડી પાર્ક ટુ. ધ આન્સર ઇઝ they go to birdie park. શું આવ્યું આન્સર? આન્સર ઇઝ they go to birdie park. હવે आई थिंक तुम लोग ने प्रॉपरली समझ पड़ी गई अरेंज वर्ड એટલે શું, રાઈટ બચ્ચા લોग? નાવ યુ અન્ડરસ્ટુડ વેરી વેલ. હવે બધાને સારી રીતે સમજાઈ ગયું કે અરેન્જ વર્ડ એટલે આવી રીતના આડાવડા વર્ડ્સ હોય એને આપણે પ્રોપરલી અરેન્જ કરવાના છે, રાઈટ? તો ચલીએ બધાને લખાઈ ગયું ટુ. નાવ વિલ મૂવ ઓન 3. હવે આપણે 3 જોઈએ. 3માં શું છે? નંબર 1 and 2 લખાઈ ગયું. वन एंड टू लखाई गયું બધાને.
चलिए नंबर 3, they some take exercise. they नंबर 3 लखिए THEY they लखिए THEY they लख्यू I'll repeat THEY they लख्यू बताए they some 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 लख्यू SOME 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 TAKE 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 EXER CISE exercise લખાઈ ગયું repeat after me THEY 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 some take exercise चलिए बधाई लखी लीधो लेट्स मूव ऑन द करेक्ट आंसर હવે આપણે જોઈએ કરેક્ટ આન્સર તો કરેક્ટ આન્સર શું થશે લેટ્સ સી they 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 લખીએ THEY they લખ્યું બધાએ THEY they લખ્યું પછી લખીએ take 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 done THEY they TAKE take some 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 લખ્યું SOME 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 exercise. They take some exercise. The correct answer is they take some exercise. લખાઈ ગયું? The correct answer is they take some exercise. Done. Now we'll move on. Number 4. The
incorrect sentence is they some take exercise. They some take exercise. And the correct sentence is they take some exercise. Number 4. Classmate master cock my is. CLASS class. MATE mat. लखिए. लख्यू. I'll repeat. CLASS class. MATE mat. MASTER master. लख्यू. डन. चलिए लक्की बताए. COCK cock. MY my. is. Number 4. Classmate master cock my is. तो આનું કરેક્ટ શું થશે? શું થશે સોચીએ. Yes, master cock is my classmate. तो चलिए लिखिए करेक्ट आंसर. आंसर 4. आंसर 4 लिखिए. my my लख्यू. my लगाइए बच्चा लोग. my CLASS class. लख्यू. There is a problem. The correct answer is answer 4. Master cock. लख्यू. MASTER master. COCK cock. Done. I'll repeat. MASTER master. COCK cock. is. my my. लखिए. I'll repeat. MASTER master. COCK cock. लख्यू. Done. लख्यू बताए. Master cock is my classmate. MASTER master. COCK cock. is.
MY my, CLASS class, MATE mat, classmate. લખાઈ ગયું? Master Cock is my classmate. Now we'll move on the last. Last લખીએ number 5. Number 5 is the last. લખીએ Back comes Pussy school from. શું થશે આનું? આનો આન્સર શું થશે? Back's home Pussy લખ્યું BACK back, COMES comes, લખ્યું COMES comes, PUSSY pussy, PUSSY pussy, SCHOOL school, FROM from. લખ્યું? चलिए now we'll write the answer. Answer 5 લખીએ pussy લખ્યું pussy COMES comes લખીએ COMES comes, back 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 લખ્યું? Repeat after me. લખ્યું બધાએ? PUSSY pussy, COMES comes, BACK back લખ્યું? From school લખીએ FROM from school. Done. Now this topic is finish. આપણું જે આ ટોપિક છે હવે ફિનિશ થઈ ગયું છે. તો હવે એક વાત પર ધ્યાન દઈએ. અરેન્જ વર્ડને જે છે એ આપણે પ્રોપરલી અરેન્જ કરતા શીખી ગયા બચ્ચા લોક. તો હવે આપણે શું કરશું? ઘરે આડાઅવળા શબ્દ વિચારશું અને એને પ્રોપર કરેક્ટ વેમાં ગોઠવવાના છે. ઓકે? આપણે ઘરે પણ આ પ્રેક્ટિસ કરતા રહેવાની છે. તો ચલીએ હવે આપણે વાત કરીએ હોમવર્ક વિશે. તો આજનું આપણું હોમવર્ક છે અરેન્જ ધીસ વર્ડ્સ ઇન યોર ફેર બુક વન ટાઈમ. આજનું હોમવર્ક લખીએ અરેન્જ ધીસ વર્ડ્સ ઇન ફેર બુક વન ટાઈમ. ઓકે? આપણે ફેર બુકમાં વન ટાઈમ કરવાના છે, પછી આપણે ઘરે રિવિઝન બુકમાં પણ કરવાનું છે. ઓકે? તો ચલીએ નાવ ઇઝ ટાઈમ ટુ સે થેન્ક યુ એન્ડ ગુડ બાય. તો થેન્ક યુ સો મચ બચ્ચા લોક ફોર સચ અ બિંગ અ નાઇસ સ્ટુડન્ટ્સ. તમે આટલા ડાયા બચ્ચા થઈ મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યું. એન્ડ ગુડ બાય એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. આપણે વધુમાં વધુ પોતાનો ખ્યાલ રાખવાનો છે બિકોઝ નાવ કેસીસ આર ઇન્ક્રીઝિંગ. હમણાં કેસીસ કાફી વધી ગયા છે. ઓકે બચ્ચા લોક? તો ચલીએ ટેક કેર એન્ડ ગુડ બાય.